નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન રચનાના અભ્યાસમાં આપણે સામાન્ય રીતે એક એસસીપી, સીસીપી, એચસીપી, એફસીસી આ પ્રકારની રચનાઓનો અભ્યાસ કર્યો. એની અંદર તમને બે પ્રકારના છિદ્રનો પણ ઉલ્લેખ થાય છે, સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર. તો હવે પરમાણુઓની ગોઠવણી અને સાથે સાથે આ છિદ્રની અંદર પરમાણુઓ કે આયનો ગોઠવાયેલા હોય તો તે આધારે સંયોજનના સૂત્ર કેવા હોઈ શકે એ આધારિત આપણે કેટલાક પ્રશ્નોને અહીંયા સમજવાના છે, જે તમારા હેતુલક્ષી પ્રકારના અથવા તો તમને બાહ્ય પરીક્ષાઓની અંદર એમસીક્યુ સ્વરૂપે પૂછી શકાય આવા પ્રકારના પ્રશ્નો છે. આપણે એની હવે ચર્ચા કરીશું. તો તમારી બુકમાં બે કોયડા તો આપ્યા જ છે. પ્રથમ આપણે આ બે કોયડાને સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ કોયડો છે કે ભાઈ એક્સ અને વાય તત્વોનું બનેલું એક સંયોજન છે જેમાં ઋણ આયન વાય છે જે સીસીપી રચના ધરાવે છે, જ્યારે ધન આયન એક્સ અષ્ટફલકીય છિદ્રોને ભરી દે છે. તો આ સંયોજનનું સૂત્ર શું હશે? વાય ઋણાયન છે અને એક્સ તમારો ધન આયન છે જે અષ્ટફલકીય છિદ્રમાં છે. તો એ આધારે સૂત્ર આપણે સંયોજનનું લખવું હોય તો આપણને ખબર છે કે પરમાણુઓની સંખ્યા, જે પરમાણુ તમારા જે પણ રચના ધરાવતું હોય છે એની સંખ્યા જેટલી જ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા હોય. તો એ આધારે અહીંયા છે સીસીપી રચના ધરાવતા પરમાણુઓની સંખ્યા જેટલી સંખ્યા અષ્ટફલકીય છિદ્રની હોય તેથી વાય અને એક્સ એટલે કે એક્સ અને વાય નો ગુણોત્તર 1:1 થશે અને 1:1 ગુણોત્તર હોવાથી સંયોજનનું સૂત્ર XY થશે. આ તમારો એકદમ સરળ કોયડો છે જેનો જવાબ તમે સરળતાથી શોધી શક્યા. હવે આવો જ આપણો બીજો કોયડો. બીજામાં કહ્યું છે કે ભાઈ તત્વ બીના પરમાણુઓ એચસીપી રચના ધરાવે છે અને એના પરમાણુઓ છે એ સમચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગને જ રોકે છે. તો તેનું સૂત્ર શું હશે? બી એચસીપી રચના ધરાવે છે અને એ સમચતુષ્ફલકીય છિદ્રમાં છે. અત્યારે માત્ર આટલું જોઈએ તો આપણને ખબર છે કે પરમાણુઓ જે રચના ધરાવતા હોય છે તેની સંખ્યા જેટલી અષ્ટફલકીય છિદ્રની સંખ્યા અને તેના કરતા બમણી સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા હોય. એટલે સ્વાભાવિક છે કે બી કરતા એની સંખ્યા બમણી હોય એટલે એ જેમ બી નો ગુણોત્તર 2:1 થાય અને 2:1 પ્રમાણે સૂત્ર લખીએ તો A2B થવાનું. પણ અહીં તમને સ્પષ્ટ કહ્યું છે કે એ સમચતુષ્ફલકીય છિદ્રના આખા ભાગમાં નથી, માત્ર 2/3 ભાગમાં જ છે પરમાણુ એ. તો 2/3 ભાગમાં છે માટે આપણે એને આ રીતે લખીશું A2 × 2/3 B. તો એ આધારે હવે આપણે A 4/3B થશે અને એના પરથી હવે પૂર્ણાંકમાં આપણે મૂલ્ય લઈએ છીએ તો A4B3, કારણ કે આ 3 છે તમારે એને અહીંથી દૂર કરવા હોય તો એને તમારે આ B સાથે ગુણવા પડે અને એ પ્રમાણે તમે ગુણી અને જે જવાબ આવશે એ તમારો A4B3 થશે. એટલે સંયોજનનું સૂત્ર તમારું A4B3 થાય. તો આવા જ બીજા ઘણા બધા પ્રશ્નો જે છે એના આપણે અત્યારે અહીંયા જવાબો આપણે શોધવાનો પ્રયત્ન કરીશું. તત્વ એ એચસીપી રચના ધરાવે છે અને તત્વ બી છે એ અષ્ટફલકીય છિદ્રના 1/2 ભાગને રોકે છે. તો તે સંયોજનનું સૂત્ર શું હશે? આ કોમન હશે એટલે હું લખતો નથી. હવે આપણી પાસે અહીંયા જુઓ, બી તત્વ એચસીપી રચના ધરાવે છે અને આપણને ખબર છે કે એટલી જ સંખ્યા અષ્ટફલકીય છિદ્રની હોય. એટલે અત્યારે આપણે આના પ્રમાણે ગણીએ તો A અને B નો ગુણોત્તર 1:1 થવાનો. એટલે સૂત્ર તમારું AB થવું જોઈએ, બરાબર? પરંતુ એ અષ્ટફલકીય છિદ્રના 1/2 ભાગને જ રોકે છે. માટે સૂત્ર A 1/2B થશે અને તેથી AB2 સંયોજનનું સૂત્ર થાય. આપણે આટલું ધ્યાનમાં રાખવાનું છે કે જે ભાગ તમારો છિદ્રની અંદર પરમાણુ દ્વારા જેટલો રોકાયેલો છે એને તમારે એ પરમાણુની સંખ્યા સાથે ગુણવાનો રહેશે. 1:1 એટલે A1 B1 છે એટલે આપણે AB લખીએ છીએ × 1/2 કર્યા
બરાબર, અને આપણે એને પૂર્ણાંકમાં જ લેવાનો છે ગુણોત્તર, અને પૂર્ણાંકમાં લેવા માટે સ્વાભાવિક છે કે જે પણ છેદમાં અંક હોય એને બીજા પરમાણુ સાથે આપણે ગુણીને પૂર્ણાંક સંખ્યા લાવી શકીએ છીએ. આ દરેકમાં જ આ રીતે કોમન આપણી રીત હશે એટલે હું દરેક વખતે આ નહીં સમજાવું, તો આ પ્રમાણે આપણે ધ્યાનમાં રાખીશું. બીજું એક્ઝામ્પલ લઈએ હવે. તત્વ વાય સીસીપી રચના ધરાવે છે અને એક્સ ચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગને રોકે છે. તો સંયોજનનું સૂત્ર શું હશે? તો આપણને ખબર છે કે ભાઈ સીસીપી રચના ધરાવતા પરમાણુની સંખ્યા કરતા ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા બમણી હોય, અને બમણી હોય એટલે આપણે અહીંયા તમારા એક્સ અને વાય નો ગુણોત્તર 2:1 થશે. 2:1 હોવાથી સૂત્ર x2y થાય. જો પૂરેપૂરો ભાગ ચતુષ્ફલકીય છિદ્રનો x દ્વારા રોકાય તોની વાત છે, પરંતુ x ચતુષ્ફલકીય છિદ્રના 3/5 ભાગને જ રોકે છે. તેથી સૂત્ર x2 into 3/5y, અને એના પરથી આપણે લખીએ x 6/5y, અને તેના પરથી આપણે હવે એને પૂર્ણાંકમાં લખીએ ગુણોત્તર, તેથી x6y5. આ તમારા સંયોજનનું સૂત્ર થશે. ત્રીજો પ્રશ્ન એક્ઝામ્પલ આપણું. સી એફસીસી રચના ધરાવે છે. એ ચતુષ્ફલકીય છિદ્રમાં અને બી અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાયેલા હોય તો તે સંયોજનનું સૂત્ર કયું હશે? હવે 2 ને બદલે આપણે 3 પરમાણુઓથી બનેલા સંયોજનની વાત કરીએ છીએ, તો આપણે આ સ્પષ્ટ છે. સી જે રચના ધરાવે છે તેના જેટલી જ અષ્ટફલકીયની સંખ્યા હોય એટલે સી અને બી નો ગુણોત્તર 1:1 થાય. જ્યારે ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા તેના કરતા બમણી હોય એટલે સી અને એનો ગુણોત્તર, અથવા એ અને બી નો ગુણોત્તર, તો એનો ગુણોત્તર છે એની સાથે બી એ જેમ બી લઈએ તો એ 2:1 થાય. એટલે અહીં સી ની સંખ્યા જેટલી બી ની સંખ્યા 1:1 ગુણોત્તર, અને સી કરતા એની સંખ્યા બમણી માટે ગુણોત્તર 2:1, એ જેમ સી ની વાત થઈ. તેથી સૂત્ર, તો પહેલા આપણે એને લખીએ તો એની સંખ્યા બમણી છે એટલે A2 B C, કારણ કે બી અને સી ની સંખ્યા સરખી છે. જ્યારે સી કરતા એ અથવા બી કરતા એ બંને સરખું થવાનું, એની સંખ્યા બમણી થાય એટલે A2 BC આ તમારું સૂત્ર થશે. સી એફસીસી રચના ધરાવે છે. એ ચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગમાં અને બી અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાયેલ હોય તો તેનું સૂત્ર શોધવાનું છે. તો સી અને બી અષ્ટફલકીય છે એટલેનો ગુણોત્તર 1:1, જ્યારે એ અને સી નો ગુણોત્તર 2:1, બરાબર. તેથી સૂત્ર A2 BC થાય, પરંતુ એનો 2/3 ભાગ ચતુષ્ફલકીય છિદ્રને રોકે છે. માટે સૂત્ર થશે A2
ઇન્ટુ 2/3 BC અને એના ઉપરથી લખીશું માટે A4 B3 C3. આ તમારું સૂત્ર થઈ ગયું સંયોજનનું. પાંચમું ઉદાહરણ, ZCCP રચના ધરાવે X ચતુષ્ફલકીય છિદ્રમાં અને Y અષ્ટફલકીય છિદ્રના 2/3 ભાગમાં હોય છે. તો હવે આપણે આગળ જે સમજ્યા છે એ પ્રમાણે અહીંયા લખવા જઈએ તો આપણને ખબર છે કે Z જેટલી સંખ્યા Y ની હોય અને Z કરતા બમણી સંખ્યા X ની થાય, એટલે સૂત્ર આપણે સીધું લખીએ તો X2YZ થાય. પરંતુ અહીંયા એવું કહ્યું છે કે ભાઈ Y જે છે અષ્ટફલકીય છિદ્રના માત્ર 2/3 ભાગને જ રોકે, એટલે હવે ખરેખર સૂત્ર લખવા જઈએ તો X2Y 2/3Z થશે. અને એ આધારે પછી હવે આપણે લખીએ તો 2/3 છે એને પૂર્ણાંકમાં ફેરવવા છે, એટલે 3 ને તમારે બાકીના સાથે ગુણીએ એટલે X6Y2Z3 આ તમારા સંયોજનનું સૂત્ર ગણાશે. RCCP રચના ધરાવે છે P ચતુષ્ફલકીય છિદ્રના 3/4 ભાગમાં તથા Q અષ્ટફલકીય છિદ્રના 2/3 ભાગમાં ગોઠવાયેલ છે. તો તે સંયોજનનું સૂત્ર શું હશે? ચાલો હવે આગળ જે શીખ્યા છે એ પ્રમાણે જઈએ તો કે R એ CCP રચના ધરાવતો પરમાણુ હોય તો R જેટલી સંખ્યા તમારી અષ્ટફલકીય છિદ્રની હોય એટલે Q ની હોય, અને R કરતા બમણી ચતુષ્ફલકીય છિદ્રની એટલે P ની હશે. એટલે આને આધારે આપણે સૂત્ર લખીએ તો તમારું સૂત્ર જે થશે એ થશે P2QR. આ થવું જોઈએ. પરંતુ ચતુષ્ફલકીય છિદ્રનો 3/4 ભાગ રોકાયેલો છે P દ્વારા, એટલે અહીંયા આપણે ચતુષ્ફલકીય છિદ્રના 3/4 ભાગ અને અષ્ટફલકીય છિદ્રની વાત કરીએ તો એ 2/3 ભાગ રોકાયેલ છે. માટે સૂત્ર તો P2, પરંતુ 3/4 ભાગ જ રોકેલો છે એટલે 3/4 Q 2/3 અને R તમારા જે છે એ સીધા લખીએ તો આના પરથી અત્યારે આપણે ખાલી સિમ્પલ સાદું રૂપ આપીએ તો P 6/4 Q 2/3 ઇન્ટુ R થાય. અને એના ઉપરથી હવે આપણે 4 અને 3 એને આપણે હવે 6/4 અને 2/3 છે પૂર્ણાંકમાં ફેરવવા છે, તો આ 4 ને અને 3 ને બીજા પરમાણુઓ સાથે ગુણીએ, જે આપણે પ્રાઇમરીમાં ભણીએ છીએ એ પ્રમાણે રસા લઈને કરવાનું છે કામ. તો એ આધારે આપણે ગણતરી કરીશું તો જે જવાબ મળશે આપણને એ મળશે, જો બે રીતે ગણાય. આપણે પહેલા લાંબી રીતે કરવું હોય તો હવે અહીંયા તમારે લખવા પડશે P 6 ને 3 વડે ગુણીએ એટલે 18, Q 2 ને 4 વડે ગણીશું એટલે 8 અને R 4 તારી 12 થાય. બરાબર. અને ત્યાર પછી આમાંથી જે પણ કોમન નીકળતું હોય તે તો કોમન આપણા 2 નીકળી શકે એવો ખ્યાલ છે, એટલે એના ઉપરથી સૂત્ર લખીએ તો માટે P9 Q4 R6 આ તમારું સંયોજનનું સૂત્ર ગણાશે. હવે તમે અહીંથી જ સીધી આ જવાબ લખો તો પણ ચાલે, પણ કોઈ વાર એવું બને છે કે જ્યારે MCQમાં તમને ઓપ્શન આપ્યો હોય ને ત્યારે આવો જવાબ પણ હોઈ શકે અને આવો પણ હોઈ શકે, એટલે આપણે ખાલી આ સમજી શકીએ. પ્રેક્ટિસ આ રીતે આપી છે, બાકી તમે સીધો અહીંથી પણ સીધો જવાબ આ લખી શકો છો. તો આ તમારું એક નવા પ્રકારનું ઉદાહરણ થયું. ચાલો બીજું આગળ જોઈએ આપણે. ZCCP રચના ધરાવે છે X ચતુષ્ફલકીય છિદ્રમાં છે અને Y અષ્ટફલકીય છિદ્રમાં છે. આવું જે સંયોજન છે સંયોજનનું સૂત્ર તમને આવ્યું છે X3Y2Z3 છે. તો આ સંયોજનમાં X અને Y દ્વારા જે છિદ્રોનો ભાગ રોકાયેલો છે એ ભાગ ટકામાં પણ શોધવાનો છે અને કેટલો ભાગ છે બંને રીતે આપણે બંને જવાબ લઈએ. તમને પરીક્ષામાં પૂછાય ત્યારે ખાલી ભાગ પણ પૂછાય, ટકા પણ પૂછી શકાય, આપણે બંને ગણવાના છે. તો અત્યારે તમારી પાસે સંયોજનનું
સૂત્ર જે આપ્યું છે તે લખીએ તો x3 y2 z3 છે, બરાબર. અને માત્ર જે લખાણ છે વાક્ય રચના એના ઉપરથી વાસ્તવિક સૂત્ર લખીએ. સંયોજનનું ખરેખર સૂત્ર કયું હોવું જોઈએ? વાસ્તવિક સૂત્ર તો એ આવશે z રચના ધરાવે છે, x ચતુષ્ફલકીય છિદ્રમાં છે એટલે આની સંખ્યા બમણી હોય અને y ની સંખ્યા z જેટલી હોય એટલે સૂત્ર લખાય ખરેખર x 2 y z. આ થવું જોઈએ. હવે અહીંયા આપણે અત્યારે આની અંદર માત્ર z ની સંખ્યા, કારણ કે એ જ તમારા સીસીપી રચના ધરાવે છે એટલે આપેલ સૂત્ર આધારે આ થવું જોઈએ. આપેલું સૂત્ર છે એ આધારે વાસ્તવિક સૂત્ર લખવા જઈએ તો z ની સંખ્યા 3 છે તો એ આધારે હવે આપણે બાકીનાને ગણવાના. આ 3 હોય તો આ પણ 3 થાય અને આ તમારા 6 થાય તો લખાશે x6 y3 z3 થવું જોઈએ. આ થવું જોઈએ. પરંતુ એને બદલે અહીંયા આપણને જે સૂત્ર આપ્યું છે એ તમારું આના કરતા જુદું છે. એટલે એનો મતલબ છે કે ભાઈ x ચતુષ્ફલકીય છિદ્ર અને y અષ્ટફલકીય છિદ્રમાં પૂરેપૂરો ભાગ રોકતો નથી. તો કેટલો રોકે છે એ હવે જોઈએ. તો અહીંયા તમારે ચતુષ્ફલકીય છિદ્રની ટકાવારી અથવા રોકાયેલ ભાગ આપણે શોધવો છે. તો ખરેખર હોવા જોઈએ 6, એને બદલે મળ્યા 3. એટલે એમ જ ખ્યાલ આવે કે અડધો ભાગ જ ભરાયેલો છે. તો તમે સૂત્ર દ્વારા પણ લખી શકો છો 6 એ 1 ભાગ એટલે કે 100%. બંને રીતે ગણીએ આપણે, બરાબર છે. તો 3 એ કેટલો ભાગ અથવા કેટલા ટકા? તો આ તમારા 3/6 એટલે 1/2 ભાગ ગણાય અને આને ગુણ્યા 100 કરીએ તો 50% તમારો ભાગ ચતુષ્ફલકીય છિદ્ર દ્વારા રોકાયેલો છે એવું ગણી શકાય, બરાબર. આ x એ ચતુષ્ફલકીય છિદ્ર માં રોકેલો ભાગ દ્વારા ચતુષ્ફલકીય છિદ્રમાં રોકાયેલો ભાગ 1/2 અથવા 50%, બરાબર છે. એવી જ રીતે આપણે હવે y ની વાત કરીએ, અષ્ટફલકીય છિદ્રની વાત કરીએ તો y દ્વારા રોકાયેલ અષ્ટફલકીય છિદ્રનો ભાગ. તો એમાં હવે ખરેખર હોવા જોઈએ 3, એને બદલે છે 2. તો આપણે પદ મુકાઈ 3 એ 1, 2 કેટલા અને આને ટકામાં લખીએ તો 3 એ 100% ભાગ રોકાયેલો છે. તો 2 કેટલા ટકા? તો અહીંયા તમે 2/3 કરશો એટલે આ તમારો ભાગ રોકાયેલો થઈ ગયો અને ટકાવારીમાં કરવું હોય તો ગુણ્યા 100 કરવાના અને 2/3 ગુણ્યા 100 કરો એટલે તમને જે જવાબ મળે એ 66.67% જેટલો ભાગ થાય. આ તમારો y દ્વારા રોકાયેલ ભાગ છે. તો આ પ્રમાણેના પણ પ્રશ્નો આવી શકે છે. એટલે આપણને પ્રશ્ન ગમે તે રીતે પૂછાય, તમે સરળતાથી માત્ર તમને ખ્યાલ હોય ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા અષ્ટફલકીય છિદ્ર કરતા બમણી અને અષ્ટફલકીય છિદ્રની સંખ્યા જેટલી જ સીસીપી, એચસીપી કે પછી બીસીસી રચના જે છે એની થાય તો તમે આ પ્રમાણેની ગણતરી કરી શકો છો.